विद्यार्थी मित्रों, हूँ छू चेतन गडाणी, साइंस डिपार्टमेंट श्री दक्षिणामूर्ति विद्यालय तरगरा। आजना ऑनलाइन लेक्चर ની અંદર તમારું સ્વાગત છે। અગાઉના લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત વિષયની જે બ્રાન્ચીસ છે તેના વિશે ચર્ચા કરી। સૌપ્રથમ બ્રાન્ચ વિશે આપણે વાત કરી હતી, એમાં તો અંકગણિત, જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બેઝિક જે ઓપરેશન હોય છે, બેઝિક પ્રક્રિયા જે હોય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ બીજી જે બ્રાન્ચ હતી તેના વિશે આપણે ચર્ચા કરી હતી, તે હતું બીજગણિત, એરિથમેટિક મેથ્સ। બીજગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર x ની કિંમત, y ની કિંમત, આ રીતે ટુ ડાયમેન્શનલ ની અંદર x અને y ની કિંમત મેળવવાની આવતી હતી, એને આપણે બીજગણિત કહીએ છીએ। તેની અંદર પણ ઘણા બધા ચેપ્ટર્સ અવેલેબલ છે જે આપણે 9મા અને 10મા ધોરણમાં ભણ્યા છીએ, અને 11 અને 12 સાયન્સ ની અંદર પણ આપણે આ ચેપ્ટર્સનો અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ત્રિકોણમિતિ। ત્રિકોણમિતિ પણ એક ગણિતની એક બ્રાન્ચ છે, જેની અંદર તમે 10મા ધોરણની અંદર અંતર અને ઊંચાઈ તેના વિશે અભ્યાસ કર્યો હતો। ત્રિકોણમિતિની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ બિલ્ડિંગ છે, કોઈ પણ ટાવર છે, તેની ઊંચાઈ માપવી હોય તો તમે ત્રિકોણમિતિની મદદથી ઈઝીલી મેઝર કરી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે જે 11 12 સાયન્સ અને જો એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ છે તેમને એન્જિનિયરિંગ ની અંદર આ બ્રાન્ચ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ કહેવાશે। એ બ્રાન્ચ છે કલનશાસ્ત્ર, એને ઇંગ્લિશમાં આપણે કહીશું કેલ્ક્યુલસ। કેલ્ક્યુલસ ની અંદર મોસ્ટ ઓફ જે ચેપ્ટર્સ છે તે એન્જિનિયરિંગ ની લગભગ બધી જ શાખાઓમાં અવેલેબલ છે। ત્યારબાદ 11 સાયન્સ અને 12 સાયન્સ ની અંદર પણ આના જે ચેપ્ટર્સ છે, મોસ્ટ ઓફ ચેપ્ટર્સ છે તે આ કલનશાસ્ત્રની અંદર અવેલેબલ છે। આજના લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 11 સાયન્સ નું પહેલું ચેપ્ટર છે જે છે ગણ, આપણે એને ઇંગ્લિશમાં કહીશું સેટ, તેના વિશે થોડી બેઝિક માહિતી મેળવવાની છે। આ નામ સાંભળીને તમને એવું લાગતું હશે કે આ ચેપ્ટર છે અમારે અગાઉના ધોરણમાં આવી ગયું છે। હા, સાચી વાત છે, અગાઉના ધોરણની અંદર તમે આનો બેઝિક ખ્યાલ મેળવેલો છે, પરંતુ આની અંદર આપણે થોડો ડિટેલ્સ ની અંદર ચર્ચા કરીશું, થોડું ડિટેલ્સ ની અંદર આવશે। આ ચેપ્ટર્સનો ઉપયોગ ક્યાં થશે? મેં અગાઉના લેક્ચરની વાત કરી હતી, તેમાં મેં તમને કીધેલું હતું કે દરેક ચેપ્ટર્સ છે તેનો ઉપયોગ આપણે ક્યાં થવાનો છે, રિયલ લાઈફમાં થવાનો છે કે કોઈ ચેપ્ટર્સ ની અંદર થવાનો છે, તેના વિશે ચર્ચા કરવી બહુ મહત્વની છે। આ ચેપ્ટરનો ઉપયોગ છે કે રિયલ લાઈફમાં તો ઉપયોગ એટલો બધો નથી થતો, પરંતુ આ ચેપ્ટરનો ઉપયોગ છે તે આપણે બીજા ઘણા બધા ચેપ્ટર્સ ની અંદર કરવાના છે। એક્ઝામ્પલ્સ તરીકે હું કહી શકું તો ગણનો ઉપયોગ આપણે સંભાવનામાં કરીએ છીએ। સંભાવના ચેપ્ટર પણ 10મા ધોરણની અંદર તમારે આવી ગયું છે, તેની અંદર આપણે દાખલા ગણતા પહેલા એને ગણ સ્વરૂપમાં બતાવીએ છીએ। તમારે સિક્કાનું ઉદાહરણ આવેલું છે, પત્તાનું ઉદાહરણ આવેલું છે, તો આ બધા જે એક્ઝામ્પલ્સ છે તમે એના જે ડેટા છે, એના જે ઘટકો છે, એનો જે સમૂહ છે એને તમે શેમાં લખો છો? ગણમાં લખો છો। એ જ રીતે બીજું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો હું કહું તમને તો જે સંબંધ અને વિધેય, સંબંધ અને વિધેયની અંદર પણ આ ગણનો ઉપયોગ થાય છે, સંભાવનાની અંદર થાય છે, ત્યારબાદ શ્રેણી અને શ્રેણીઓમાં થાય છે। તો આવી ઘણા બધા જે ફિલ્ડ છે, ઘણા બધા ચેપ્ટર્સ છે તેની અંદર ગણનો ઉપયોગ થાય છે। તો તેના માટે આ ચેપ્ટર્સને પણ આપણે એટલું જ મહત્વ આપવું પડશે જેટલું મહત્વ આપણે વિકલન સંકલનને આપીએ છીએ। તો આજના લેક્ચરની અંદર આપણે ગણ વિશે થોડી બેઝિક માહિતી મેળવીએ છીએ। સૌપ્રથમ પહેલો જે ટોપિક છે મેં લખેલો છે પ્રસ્તાવના। તો ગણની થોડી નોર્મલ પ્રસ્તાવના હોય, એના નિયમ છે, એના રૂલ્સ રેગ્યુલેશન છે, તેના વિશે આપણે ચર્ચા કરી છે। ગણની અંદર જે ગણની જે બેઝિક જે વ્યાખ્યા છે એ કોણે આપેલી છે? તો એક જર્મન ગણિતશાસ્ત્રી છે તેને આપેલી છે, તેનું નામ છે જ્યોર્જ કેન્ટોર। તો જ્યોર્જ કેન્ટોર એક જર્મન ગણિતશાસ્ત્રી છે જેને ગણની સૌપ્રથમ પહેલા એક વ્યાખ્યા આપેલી હતી। જ્યોર્જ કેન્ટોરે જે વ્યાખ્યા આપેલી છે એ ગણની વ્યાખ્યા આપેલી છે। તો ગણની અંદર એની વ્યાખ્યામાં શું એને કીધેલું હતું કે ગણ છે એક વસ્તુઓનો સમૂહ છે। તમારે કોઈ વસ્તુનો જે સમૂહ છે તેને કોઈ દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવો, એ જ્યોર્જ કેન્ટોરે કીધેલું છે। બીજી વસ્તુ મેં તમને જે એક્ઝામ્પલ્સ તમને કહી દીધા, આનો ઉપયોગ ક્યાં થાય છે? તો સંબંધ વિધેય, સંભાવનાની અંદર અને શ્રેણીઓમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ
તેનું નિરૂપણ. બીજો જે ટોપિક છે તે ગણ અને તેમનું નિરૂપણ છે. તો ગણ અને તેમનું નિરૂપણ એની અંદર આપણે વાત કરવા જઈએ તો ગણના થોડા રૂલ્સ રેગ્યુલેશન પર આપણે ભણવા પડશે. બેઝિક રૂલ્સ રેગ્યુલેશન છે તમને ખબર જ હશે કે ગણની અંદર આપણે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ સમૂહ છે કોઈ પણ ઘટક છે તે રિપીટ નથી કરતા. અગાઉના આપણે એક્ઝામ્પલ્સ જેમ જોશું ત્યારે આપણને આઈડિયા આવશે ત્યારે લેતા જશું કે કોઈ પણ ગણની અંદર કે વસ્તુ લેવી છે કે કોઈ સમૂહ લેવી છે કોઈ ઘટક લેવી છે તો એ આપણે રિપીટ કરતા નથી. કોઈ પણ ઘટકને આપણે રિપીટ કરવાનો નથી. આ એક ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ એ છે કે ગણને દર્શાવવા માટે હંમેશા આપણે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ. આપણે એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્યારબાદ ગણના જે અંદરના ઘટકો છે તેને આપણે અંગ્રેજીના સ્મોલ લેટર તરીકે દર્શાવીએ છીએ. તો આપણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આપણે ધ્યાનમાં રાખવાનું છે. ગણ અને તેમના નિરૂપણની અંદર બીજી જો આપણે વાત કરીએ તો ગણની વ્યાખ્યા આપણે આપવી હોય તો શું આપી શકશું? તો આ ગણની વ્યાખ્યા જ્યોર્જ કેન્ટરે એ રીતે આપેલી છે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગણની વ્યાખ્યા એવું કહેવામાં આવેલું છે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એટલે આપણે એને કહીશું ગણ. તો વિદ્યાર્થી મિત્રો સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એનો મીનિંગ શું થશે? ગમે તે ઘટકને તમે ગણ તરીકે દર્શાવી શકતા નથી. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. 7 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 7 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આને મારે કોઈ ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ કઈ વેલ્યુ આની અંદર આપણે આપી શકીશું? તો આપણે એને કેપિટલ A વડે દર્શાવી શકીએ છીએ. ગણને દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો છગડીયા કૌંસનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આને મારે દર્શાવવું હોય તો 7 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવી શકે છે? તો 2 4 અને 6. તો આને આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ છે. આને આપણે 7 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાને એક વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે આપણે એને ગણ સ્વરૂપે લખી શકીએ છીએ. પરંતુ બીજો એક્ઝામ્પલ આપું છું તમને કે ક્રિકેટ ટીમની અંદર સૌથી સારામાં સારો બેટ્સમેન હોય તેમની યાદી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક એવો એક્ઝામ્પલ છે કે વ્યક્તિ દીઠ આનો ગણ છે તે બદલાઈ શકે છે. કારણ કે મારા ખ્યાલની અંદર એવું બની શકે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા છે સારા બેટ્સમેન છે તો ગણની યાદીમાં એના નામ લખીશ. કોઈ બીજો વ્યક્તિ હશે અથવા તમે જ વિચારી લો તમારા મતે બેટ્સમેન જે સારામાં સારા હશે કયા હોઈ શકે? તો મારો જે ખ્યાલ હતો વિરાટ કોહલી અને રોહિત શર્મા એના કરતા અલગ હોઈ શકે છે. તો તમે એને ગણ સ્વરૂપે બતાવી શકતા નથી. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ખાસ ધ્યાન રાખવાની છે. આ વાત ક્યાંથી આપણને ખબર પડેલી? કારણ કે આપણને જ્યોર્જ કેન્ટરે ગણની એક વ્યાખ્યા આપેલી હતી કે સુવ્યાખ્યાયિત જો સમૂહ હોય વસ્તુઓનો સમૂહ તેને જ તમારે ગણ સ્વરૂપે લખવાનું છે. તો જ્યારે વ્યક્તિ દીઠ આ વસ્તુ બદલાતી હશે તો આપણે એને ગણ સ્વરૂપે લખી શકતા નથી. કોઈ પણ તમે જે વસ્તુ ગણમાં લખો છો તે સુવ્યાખ્યાયિત હોવી જોઈએ. તો આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મેં તમને વાત કરી તેમ થોડા જે મુદ્દા છે એ તમારે નોટ કરવા પડશે અહીંયા. તો આ નોટ કરી લેજો જેના કારણે આપણે ગણ દર્શાવીએ ત્યારે ભૂલ પડે નહીં. ગણ દર્શાવતી વખતે પહેલો જે મુદ્દો છે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો ગણને આપણે હંમેશા છગડીયા કૌંસની અંદર દર્શાવીએ છીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નોંધ કરી લેવાની છે. બીજો જે મુદ્દો છે દરેક ગણને તમે અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ લેટર્સ વડે A B C વડે દર્શાવી શકો છો. આ બીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. પહેલો મુદ્દો છે ગણને દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ બીજો મુદ્દો છે ગણને તમારે નામ આપવું હોય તો શું આપી શકો છો? અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ લેટર્સ. ત્રીજો મુદ્દો છે છગડીયા કૌંસની અંદર જે પણ આપણે વસ્તુ લખેલી છે જે પણ સમૂહ લખેલો છે તેને આપણે કહીએ છીએ ઘટક. ઘટક કયો વસ્તુ કયો આ બધાના સમાનાર્થી નામ છે. વસ્તુઓ કહી શકો, સમૂહ કહી શકો કે ઘટક કહી શકો છો. આ બધા ઘટકો છે. આ ઘટકોને તમારે નામ આપવું હોય તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્મોલ લેટર વડે આપણે દર્શાવીએ છીએ.
તો આપણે યાદ રાખવાનું છે સ્મોલ a b c વડે તમે કોને દર્શાવી શકો છો ઘટકોને દર્શાવવા માટે સ્મોલ લેટર્સ નો ઉપયોગ કરીએ છીએ તો આ પણ એક નોંધ કરવાની બાબત છે ત્યારબાદ મેં આની અગાઉ તમને વાત કરી તેમ કે ચોથો મુદ્દો એ છે કે ગણની અંદર કોઈ પણ રિપીટ ઘટક બતાવવાનો નથી ધારો કે કોઈ પણ 2 4 6 જો હજી આની અંદર એક 6 આવતો હોય તો આની અંદર ગણની અંદર લખવાનું આવતું નથી એનો મતલબ ગણની અંદર કોઈ પણ ઘટક તમે રિપીટ કરી શકતા નથી તો આપણે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ગણમાં ઘટકોને રિપીટ કરાતા નથી તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે તો ચાર એવા મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો જે તમારે ગણ તમે જ્યારે દર્શાવતા હોય ગણમાં સ્વરૂપમાં લખતા હોય ત્યારે યાદ રાખવાના છે ગણના ઘટકોને છગડીયા કૌંસમાં દર્શાવી શકીએ છીએ ગણને તમારે નામ આપવું હોય તો એને કેપિટલ લેટર્સ વડે આપણે આપીએ છીએ ત્યારબાદ એના ઘટકોને જો આપણે નામ આપવું હોય તો સ્મોલ લેટર્સ વડે આપણે આપીએ છીએ ત્યારબાદ ગણની અંદરના જે વસ્તુઓ છે ઘટકો છે સમૂહો છે તેને આપણે રિપીટ કરતા નથી તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા સુધી મારા ખ્યાલથી કોઈ પ્રોબ્લેમ નહીં હોય ગણ કેવી રીતે દર્શાવવો ગણ કોને મેળવેલો છે ગણની વ્યાખ્યા શું સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપેલી અને આ ગણની જે વ્યાખ્યા છે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ તે તમારે યાદ રાખવાનું છે કારણ કે કોઈ પણ વસ્તુને આપણે ગણમાં દર્શાવી શકતા નથી તે મુદ્દો ખાસ નોટ કરી લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો જે મુદ્દો છે આપણે લઈશું ગણ દર્શાવવાની બે રીત છે ગણને દર્શાવવા માટે પણ આપણે બે રીત યુઝ કરી શકીએ છીએ તો ગણ દર્શાવવા માટે બે પદ્ધતિઓ વિકસાવેલી છે એના વિશે આપણે વાત કરીએ અત્યારે તો ગણ દર્શાવવા માટે બે પદ્ધતિ કઈ છે આ પણ અગાઉના ધોરણમાં લગભગ તમારે આવી ગયેલું છે એમાં પહેલું જે છે ગણ દર્શાવવા માટે તમે એક રીત છે તે છે યાદીની રીત તમે યાદીની રીતે પણ ગણને દર્શાવી શકો છો અને બીજી રીત છે તે ગુણધર્મની રીત છે ગુણધર્મની રીતે પણ તમે ગણને દર્શાવી શકો છો તો આ બે રીતે તમે કોઈ પણ ગણને દર્શાવી શકો છો તો યાદીની રીત અને ગુણધર્મની રીત કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરી કેવી રીતે લખવું તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો ગણને દર્શાવવાની બે પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલી છે યાદીની રીત અને ગુણધર્મની રીત તો યાદીની રીત છે તેને આપણે કઈ રીતે દર્શાવવી તેના આપણે એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજીએ યાદીની રીત દર્શાવવા માટે એક્ઝામ્પલ આપણે લઈએ એક્ઝામ્પલ છે અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વરોનો સમૂહ અંગ્રેજી મૂળાક્ષરોમાં આવતા સ્વરોનો સમૂહ મારે દર્શાવવો છે અંગ્રેજી મૂળાક્ષરોમાં આવતા સ્વરોનો જે સમૂહ છે તેને મારે યાદીની રીતે દર્શાવવો છે તો યાદીની રીતે દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો દરેક સમૂહ દરેક વસ્તુઓ કે દરેક ઘટક છે તેના વચ્ચે આપણે કોમા કરવાનો છે કોમા વડે આપણે દરેક ઘટકને દર્શાવીએ છીએ ત્યારે આપણે તેને કહીશું યાદીની રીત તો યાદીની રીતે દર્શાવવા માટે આપણે દરેક ઘટક વચ્ચે એક કોમા કરીશું તો અંગ્રેજી મૂળાક્ષરોના જે સ્વરો છે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો છે તે છે a E, I, O અને U તો આ બધા જે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો છે તે મેં લખેલા છે ત્યારબાદ વચ્ચે શું કરવાના છે બધા જ ઘટકો આપેલા છે બધા જ જે ઘટકો છે બધી જ જે વસ્તુ આપણે ગણમાં લખેલી છે તેના વચ્ચે કરવાનું છે કોમા આ કોમા વડે આપણે દર્શાવીએ છીએ બધા ઘટકને તેને આપણે કહીશું યાદીની રીત તો આ ખાસ યાદ રાખવાનું છે યાદીની રીત દર્શાવવા માટે આપણે દરેક સમૂહ કે દરેક ઘટક વચ્ચે કોમા કરીશું બીજો પણ એક એક્ઝામ્પલ આપણે લઈએ તેને આપણે ગણ સ્વરૂપે દર્શાવશું તો બીજો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો માની લો કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ આનો મારે ગણ બનાવવો છે કઈ રીતે લખવું છે યાદીની રીતે લખવું છે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ બનાવવો હોય અને એને મારે યાદીની રીતે લખવો હોય તો કઈ રીતે આવશે 1 3
કોમા કરવાના વચ્ચે 5,7 એ રીતે ઇન્ફાઇનાઇટ, કારણ કે આ ગણ છે તે અનંત સુધી લંબાવી શકીએ છીએ, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર અયુગ્મ સંખ્યાઓ છે ઘણી બધી આવેલી છે. આ તમે જે દર્શાવેલી છે તે રીત છે યાદીની રીત. આ રીતે તમે આને દરેક દાખલાની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ કે ઘટકો છે તેને કોમા વડે દર્શાવો છો ત્યારે આપણે એને કહીશું યાદીની રીત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો જે નિયમ છે, બીજો જે દર્શાવવાની ગણ દર્શાવવાની રીત છે તે છે ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીત છે તેની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ યાદ રાખવાની છે, જે પણ ગણ છે આપણે આ જ એક્ઝામ્પલ્સ ને ગુણધર્મમાં લખીશું. તો જે પણ ગણ લખેલો છે તેનો એક સામાન્ય ગુણધર્મ છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણધર્મની અંદર તમે જે પણ ગણને ગુણધર્મની રીતે લખવા માંગો છો તો તેમાં એક સામાન્ય ગુણધર્મ હોવો જરૂરી છે. દરેક ઘટક માટે એક સામાન્ય ગુણધર્મ હશે તો તમે તેને ગુણધર્મની રીતે દર્શાવી શકશો. દાખલા તરીકે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ છે a e i o u. આને મારે ગુણધર્મની રીતે લખવો છે. તો આને ગુણધર્મની રીતે લખવું હોય તો આપણે લખીશું a ગણને કેવી રીતે દર્શાવી શકીએ છીએ કેપિટલ લેટર્સ વડે. a છગડીયા કૌંસની અંદર આમાં કઈ રીતે લખવાનું છે તો દરેક ઘટક છે એમાં દરેક ઘટકમાં કેટલા ઘટક આવેલા છે? એક જ ઘટક છે. દરેક ઘટકમાં એક જ ઘટક આવેલો હોવાથી આપણે એને નામ આપીશું ધારો કે x છે. x પછી બે ટપકા કરવાના છે, એનો મતલબ કે સેમિકોલન કરવાના છે. એને કહેવાય છે જ્યાં. x જ્યાં x એ હકીકતમાં આ x છે તે હકીકતમાં છે શું? તો આ x બધા છે, આ બધા ઘટકને આપણે શું નામ આપેલું છે? x નામ આપેલું છે. તો આ x છે એ હકીકતમાં શું છે? તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો છે. તો આપણે એમ લખી શકીએ કે x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો ના સ્વર. આને આપણે લખ્યું કહેવાય ગુણધર્મની રીતે. બીજો એક્ઝામ્પલ આપણે જે લીધેલો છે તે લીધેલો છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહનો જે આપણે ગણ લખેલો છે તેમાં જે ઘટક લખેલા છે તે છે 1 3 5 7. આ બધા જે ઘટક લખેલા છે તેને તમારે ગુણધર્મની રીતે લખવું છે. તો આપણે તેને કઈ રીતે લખી શકીએ? b છગડીયા કૌંસની અંદર એક જ ઘટક છે એને આપણે નામ આપી દઈએ x. x જ્યાં x એ x હકીકતમાં શું છે? તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. આને કહેવાય ગુણધર્મની રીત. આ બંને એક્ઝામ્પલ્સ ની અંદર જો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો એક જ ગુણધર્મ આવેલો છે. દરેક ઘટક માટે જો એક જ સામાન્ય ગુણધર્મ હોય તો આપણે એને ગુણધર્મ તરીકે લખીએ છીએ, ગુણધર્મની રીતથી લખી શકીએ છીએ. બંને એક્ઝામ્પલ ની અંદર એક જ ગુણધર્મ હોવાથી એને આપણે ગુણધર્મની રીત લખી શકીએ છીએ.